અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટના એક નામાંકિત ડોક્ટરના ક્લિનિક પર લેબર રૂમની અંદર હોલ્ડરમાં ગુપ્ત સીસીટીવી કેમેરો લગાવી બાદમાં ડોક્ટરની અંગત પળોના વિડીયો વાયરલ કરવાની ધમકી આપી ખંડણી પેટે ₹25 લાખની માંગણી કરવાના કેસમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે। અજયસિંહ ચુડાસમા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે, જે અગાઉ ઝડપાયેલા આરોપી ડોક્ટર કેતન નાંઢાનો મિત્ર છે અને ડોક્ટર કેતને જ તેને વિડીયો આપી રૂપિયા પડાવવા માટે જાણ કરી હતી। આ પછી તેમણે પોતાના સત્યની ગર્જના અખબારના ભાગીદાર સહિત 4 લોકો સાથે મળી ડોક્ટર પાસે ₹25 લાખની માંગણી કરી હતી। હાલ આ કેસમાં હજુ 10 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે, જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે। રાજકોટ શહેર ક્રાઇમ સાયબર ક્રાઇમ એસીપી ચિંતન પટેલ અનુસાર રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ 308(5), 308(4), 351(2), 356(3), 61 અને આઈટી એક્ટની કલમ 66(E), 67 અને 67(A) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તેમાં સાધુ વાસવાણી રોડ પર ગૌતમ ક્લિનિકના ડોક્ટર કમલ નાંઢા, હિરેન મકવાણા, અજય ચુડાસમા, હાર્દિક ડોડિયા, જગદીશ તેરૈયા, જીગર સોઢા, ઘનશ્યામ પટેલ, જતીન નથવાણી, સ્વાતિ નથવાણી, અમિત ઠક્કર, ભરતભાઈ તેમજ તપાસમાં ખુલે તે તમામનો સમાવેશ થાય છે। આ કેસમાં ફરિયાદીના ક્લિનિકમાં ડોક્ટર કમલ નાંઢા નામના શખ્સ દ્વારા ફરિયાદીના ક્લિનિકમાં લેબર રૂમની અંદર બલ્બ હોલ્ડરમાં એક સ્પાય કેમેરો ફિટ કરવામાં આવ્યો હતો, જે કેમેરાની અંદર મેમરી કાર્ડ ઇનબિલ્ટ હતું। જ્યારે પણ બલ્બ હોલ્ડરની સ્વિચ ચાલુ કરવામાં આવે ત્યારે તે સ્પાય કેમેરામાં રેકોર્ડિંગ ચાલુ થઈ જતું અને મેમરી કાર્ડમાં સ્ટોરેજ થતું। સ્પાય કેમેરા મારફત ક્લિનિકના માલિક તબીબની અંગત પળોની વિડીયો ફૂટેજ સ્ટોર કરી હતી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।